વાત કરીએ હવે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓની। तो 7 जुलाईए भगवान जगन्नाथनी 147મી रथयात्रा पहला योजाता विविध कार्यक्रमों अंतर्गत 22 जूने जगन्नाथनी जड़ यात्राનું આયોજન કરાયું છે। 22 જૂને યોજાનાર જળયાત્રા પહેલા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે શોભાયાત્રાના સ્વરૂપમાં મોસાળ સરસપુર જશે, જ્યાં વાજતે ગાજતે ભક્તો દ્વારા તેમનું સ્વાગત કરાશે। 22 જૂનની જળયાત્રા પહેલા આજે નિર્જળા એકાદશીએ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। ભક્તોએ ઘરેથી લાવેલું જળ ભગવાન જગન્નાથને અર્પણ કર્યું હતું। आगामी 7 जुलाईए भगवान जगन्नाथनी 147મી रथयात्रानी तैयारीओ पूरजोशमां चाली रही है। तो 7 जुलाई पहला एटले के हमणां 22 जूने वाजते गाजते बेंड बाजा साथे भगवाननी जળ यात्रा पण નીકળવાની છે। તો તેને લઈને પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। જ્યારે આજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી છે તેનું ભગવાન શ્રી કૃષ્ણ માટે ખાસ મહત્વ રહેલું છે અને આજે શ્રદ્ધાળુઓ જે છે તે પોતાના ઘરેથી માટલાની અંદર પાણી ભરી અને એની ઉપર જે છે જે આપ જે પંખા જેવું જોઈ રહ્યા છો, લોકોની એવી શ્રદ્ધા છે કે એ જે પંખો છે તે એક લક્ષ્મીજીનું પ્રતીક છે અને જે વિષ્ણુ ભગવાન છે તેની સાથે હંમેશા લક્ષ્મીજી હોય છે। એટલે સૌ જે શ્રદ્ધાળુઓ છે કે જે યાત્રાળુઓ છે તે પોતાના ઘરેથી માટલાની અંદર પાણી ભરી અને એની ઉપર આજે લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે કે જે આપણે આપ જે વાંસનું જે જોઈ રહ્યા છો અને એની ઉપર જે છે ફળ મૂકવામાં આવે છે। એટલે કે આજે સખત ગરમી હોય છે તેને લઈને જે ભગવાન છે તેને પાણી મળી રહે અને તે ઠંડક અનુભવે। અને બીજું એક મહત્વ એવું પણ રહેલું છે કે જે શ્રદ્ધાળુઓ હોય તેમના જે પૂર્વજો છે કે જે મૃત્યુ પામ્યા હોય તેમને પણ આ જે પાણી છે તે ભગવાન મારફતે તેમને પહોંચી જાય તેવું પણ કહેવામાં આવે છે। તો આજે આગામી 147મી જગન્નાથની જે રથયાત્રા છે તેમાં જો ભગવાનના વાઘા હોય કે રથ હોય કે અખાડાઓ હોય તેમની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે। અને એ પહેલાં જે 22 જૂને જળયાત્રા છે કે જ્યારે છે જે 7 જુલાઈએ જગન્નાથની રથયાત્રા છે ત્યારે જ્યાં રથયાત્રા નીકળવાની હોય તેનો જે રસ્તો છે ત્યાં જે છે તે પાણીથી તે રસ્તો સાફ કરવામાં આવે છે। તેવું માનવામાં આવે છે કે 22 જૂને જે જળયાત્રા છે ત્યારે ભગવાનનો રસ્તો સાફ કરવા માટે જે શ્રદ્ધાળુઓ છે કે જે મહારાજ છે તે પાણીથી ભગવાન માટે જે છે તે રસ્તો સાફ કરે છે। કેમેરા પર્સન નરેશ ભુટિયા સાથે ટ્વિંકલ જાની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।